ઉષ્મા વહે છે. સ્ટીલના એક સરખા 3 ગ્લાસ લો. 3 મોટા વાસણ લો કે જેમાં સ્ટીલના ગ્લાસ મૂકી શકાય. આ ત્રણેય મોટા વાસણ અડધા ભરાય ત્યાં સુધી પાણી ભરો. સ્ટીલના એક ગ્લાસમાં ગરમ પાણી ભરો. બીજા ગ્લાસમાં ફ્રીજનું ઠંડુ પાણી ભરો. ત્રીજા ગ્લાસમાં નળનું પાણી ભરો. ગરમ પાણીથી ભરેલો ગ્લાસ પહેલા મોટા વાસણમાં મૂકો. ઠંડા પાણીથી ભરેલો ગ્લાસ બીજા મોટા વાસણમાં મૂકો. નળના પાણીથી ભરેલો ગ્લાસ ત્રીજા મોટા વાસણમાં મૂકો. ત્રણેય ગ્લાસને 4-5 મિનિટ સુધી એમ જ રહેવા દો. ગરમ પાણી, ઠંડુ પાણી, નળનું પાણી. 5 મિનિટ પછી ત્રણેય ગ્લાસના પાણીમાં આંગળી ડુબાડીને તપાસો. પાણીમાં શું બદલાવ આવ્યો? શું ગરમ પાણી ઠંડુ થયું અને ઠંડુ પાણી ગરમ? શું આપણે કહી શકીએ કે ગરમ પાણીની ઉષ્મા ઓછી થઈ અને ઠંડા પાણીની ઉષ્મા વધી ગઈ? ગરમ પાણીની ઉષ્મા ક્યાં જતી રહી? ઠંડા પાણીને ઉષ્મા ક્યાંથી મળી? હવે ગ્લાસની આજુબાજુ વાસણમાં જે પાણી છે તેમાં આંગળી ડુબાડીને જુઓ. ગરમ પાણીથી ભરેલા ગ્લાસમાંથી ઉષ્મા આજુબાજુના પાણીમાં જતી રહી અને આજુબાજુનું પાણી ગરમ થયું. ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની આજુબાજુના પાણીની ઉષ્મા ગ્લાસના પાણીમાં જતી રહી એટલે આજુબાજુનું પાણી ઠંડુ થયું. ઉષ્મા હંમેશા ગરમ પદાર્થમાંથી ઠંડા પદાર્થ તરફ વહે છે. નળના પાણીથી ભરેલા ગ્લાસમાં કોઈ બદલાવ થયો નહીં કારણ કે ગ્લાસમાં ભરેલું પાણી અને આજુબાજુનું પાણી બંનેમાં સમાન માત્રામાં ઉષ્મા છે. આ પ્રયોગ તમે જાતે કરો. તમારી આસપાસ નિરીક્ષણ કરો અને ઉષ્મા વહેતી હોય એવા ઉદાહરણોની યાદી બનાવો. ઉદાહરણની સાથે સાથે એ પણ લખો કે તેમાં ઉષ્મા ક્યાંથી ક્યાં વહી રહી છે.